વડોદરામાંથી આવતીકાલે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી 2.19 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। 260 મતદાન મથકો પર યોજાશે ચૂંટણી પ્રક્રિયા। ભવન સ્કૂલ ખાતે ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયા હાથ ધરાઈ। ભાજપ ઉમેદવાર સતીશ પટેલ નહીં કરી શકે મતદાન। સતીશ પટેલ મૂળ છાણી ગામના વતની માંજલપુરમાં ચૂંટણી હોવાથી મતદાન નહીં કરી શકે। तो માંજલપુર में काले पेटा चूंटणी मतदान है। भाजप कांग्रेस वच्चे सीधी टक्कर थवानी है। मात्र 2 उम्मीदवारों वच्चे चूंटणी जंग। सवारे 7 वाग्याथी शरू थशे मतदान। 2,19,000 थी वधु मतदारो छे। 260 मतदान मथकों पर आ मतदान प्रक्रिया योजावानी छे। 3 ऑगस्टे योजाशे मतगणतरी। वडोदरामां काले वरसादनुं येलो एलर्ट पण छे। सतीश पटेल विषय अमे आपने माहिती आपीए के जेओ लेवा पाटीदार समाजनो चेहरो छे। मनपानी स्टेन्डिंग कमिटीना पूर्व चेरमेन, प्रदेश कारोबारीना सभ्य, वडोदरा जिला भाजपना पूर्व प्रमुख, छाणी नागरी सहकारी बेंकना चेरमेन, गुजरात अर्बन बेंक्स फेडरेशनना डिरेक्टर छे। भीखाभाई रबारी के जो कांग्रेस तरफथी छे तेमना विषे जो माहिती आपी दे। ओबीसी समाजनो चेहरो छे। 2 वखत कोर्पोरेटर पदे चूंटाया, 1 वखत धारासभ्य पदे रह्या। अमरसिंह चौधरी सरकार में राज्यमंत्री रहा। शहर कांग्रेस पूर्व प्रमुख, गुजरात कांग्रेस पूर्व उपप्रमुख। आपने जणावी दे માંજલપુર विधानसभा बैठकना जे समीकरणों छे ते योगेश पटेलना निधनथी आ बैठक खाली पड़ी हती। 2008 सीमांकनथी अस्तित्वमां आवेली बैठक छे। आ 3 चूंटणीमां भाजपना योगेश पटेल चूंटाया। पहली वखत योजाई रही छे पेटा चूंटणी। अने हवे जो ज्ञाति समीकरण पर नजर करवामां आवे तो पाटीदार प्रभुत्व छे 14% छे, मराठी प्रभुत्व छे 12% छे। આવતીકાલે માંજલપુરમાં પેટા ચૂંટણી યોજાશે ત્યારે તંત્ર દ્વારા છેલ્લી ઘડીની જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે। અને જો ખાસ કરીને વાત કરીએ તો 2.19 લાખ મતદારો જે છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવાના છે। અને 260 જેટલા મતદાન મથક છે ત્યાં આ મતદાનની પ્રક્રિયા જે છે તે યોજાવાની છે। અત્યારે ભવન સ્કૂલ ખાતે જે ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। કલેક્ટર સહિતના જે પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તેમના દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું અને અહીંયા તૈયારીઓ જે છે તેને આખરી ઓપ જે છે તે આપવામાં આવ્યો છે। અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। અને ખાસ કરીને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે છાણી ગામના જે સતીશ પટેલ છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે નહીં કરી શકે કારણ કે તેમનું વોટિંગ જે છે તે છાણીમાં છે। અને આવતીકાલે ચૂંટણી જે છે તે માંજલપુરમાં યોજાવાની છે એટલે ભાજપના ઉમેદવાર ખુદ જે છે તે મતાધિકારથી વંચિત રહેવાના છે। અને કોંગ્રેસના જે ઉમેદવાર જે છે તેમના દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવામાં આગળ વધીએ તો સહાયને લઈ અમદાવાદના મેયરનું મોટું નિવેદન સામે આવ્યું। રાજ્ય સરકારની જાહેરાતમાં સર્વેની કામગીરી શરૂ। વરસાદે પાણી ભરાવાથી થયેલા નુકસાન અંગે સહાય અપાશે। અમદાવાદવાસીઓને ટેક્સમાં પણ રાહત આપવાની વિચારણા છે। આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાશે। લારી ગલ્લા સહિત દુકાનદારોને સહાય અપાશે। સુરતની જેમ જ આર્થિક સહાયની જાહેરાત। લારી, રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે। છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય તેવા દુકાનદારોને ઉચ્ચક રૂપિયા 1 લાખની રોકડ સહાય ચૂકવાશે। જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી 6 માસ સુધીમાં અરજી કરવાની રહેશે। લારી ગલ્લાથી લઈ દરેક પેટર્ન ઉપર જે સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જ જાહેરાત અનુસંધાને રાજ્ય સરકારે ગઈકાલથી તલાટીઓ દ્વારા અને બીજી એજન્સીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। ટૂંક સમયની અંદર દરેક સર્વે પતી જાય અને અમદાવાદ મહાનગર પણ સુરતની સિસ્ટમથી જે નગરજનોને લાભ આપવાનો છે, શહેરીજનો માટે જે વ્યવસ્થા કરવાની છે એ પણ અમદાવાદ મહાનગર એના પણ પોતાના એક નાનકડી વ્યવસ્થા કરવામાં આવતીકાલે જાહેરાત કરવામાં આવશે। એની જાહેરાત આવતીકાલે અત્યારે કમિશનરશ્રી સાથે અને અમારા એકાઉન્ટ વિભાગ અને ટેક્સ વિભાગ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે। અને જે સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત આવતીકાલે અમારી સ્ટેન્ડિંગની કમિટીની બેઠક છે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર નિર્ણય કરવામાં આવશે। એટલે અમદાવાદીઓને રાહત મળશે? ટેક્સને કોઈ રાહત આપવાની કોઈ શક્યતાઓ ખરી? 100% અમદાવાદને સુરતની અંદર રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે અને રાજ્ય સરકારની જાહેરાત ઉપર સુરત મહાનગરે જે જાહેરાત કરી છે એ જ પેટર્નથી આપણે પણ અમદાવાદ મહાનગરમાં આપીશું।
અમદાવાદમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદથી અનેક વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. સરકારી સહાયની જાહેરાત તો કરી છે, પરંતુ વેપારીઓનો આક્ષેપ છે કે જાહેરાત કરતા વધુ જરૂરી સ્પષ્ટ અને ઝડપી કાર્યવાહી છે. અમદાવાદના ડ્રાઇવ ઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરની ગ્રાઉન્ડ ફ્લોરની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે અસરગ્રસ્ત વેપારીઓને સહાય આપવાની જાહેરાત કરી છે, પરંતુ નુકસાનના સર્વે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. પરિસ્થિતિ તો બહુ દયનીય છે. એકચ્યુઅલી અમારી દુકાનમાં 4 થી 4.5 ફૂટ પાણી હતું અને મારે લગભગ 18 થી 20 લાખ રૂપિયા આસપાસનું નુકસાન છે. હવે સરકારે સહાય જાહેર કરી છે, પણ અમલમાં મુકાશે અને પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ઉપર જો એનો પડઘો રહેશે તો કામનું છે. કારણ કે આજથી 25 વર્ષ પહેલાં 2001માં આવી રીતે જ પાણી અમારી દુકાનોમાં આવી ગયા હતા અને એ વખતે મારે 2,10,000 રૂપિયાનું નુકસાન હતું. ફોર્મ ભરીને આપેલા છે, હજી સુધી એનો કોઈ ઉકેલ નથી. આજે 25 વર્ષ સુધી એનો કોઈ ઉકેલ નથી આવ્યો કે અમને એ વખતે પણ કોઈ સહાય મળી નથી. એટલે સરકારને વિનંતી છે કે આ વસ્તુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલી પોસિબલ થાય છે એ તમે જુઓ. અમારી શ્રીનાથજી સ્ટેશનરી નામથી દુકાન છે. લગભગ આશરે 8 થી 10 લાખનું નુકસાન છે. અમારા જીએસટી તો હોય નહીં. જીએસટી સરકાર કે 3 વર્ષના જીએસટી ના બતાવો. અમારે તો જીએસટી ટર્નઓવરમાં આવતો જ નથી. જીએસટી નાના વેપારીને તો કોઈ કરવાપાત્ર હોતો નથી. સરકારે જાહેર કરી છે, પણ અમને પ્રેક્ટિકલ મળશે કે નહીં એ હજી શંકાસ્પદ છે. વેપારીઓનું કહેવું છે કે સહાયની જાહેરાત આવકારદાયક છે, પરંતુ વાસ્તવિક નુકસાનની સરખામણીએ સહાયની રકમ ખૂબ ઓછી છે. સાથે સરકાર દ્વારા જીએસટીના આધારે સહાયની વાત કરવામાં આવી છે, જ્યારે અનેક નાના વેપારીઓ પાસે જીએસટી નંબર જ નથી. વેપારીઓએ વધુમાં કહ્યું કે 35 વર્ષ પહેલા થયેલા ભારે વરસાદ દરમિયાન થયેલા નુકસાનની સહાય પણ હજુ સુધી મળી નથી. તેથી આ વખતે માત્ર જાહેરાત નહીં, પરંતુ પારદર્શક સર્વે અને સમયસર સહાયની અપેક્ષા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર દ્વારા સહાય તો કાયમ જાહેર કરવામાં આવે છે, પરંતુ અમારા જેવા નાના વેપારીઓના હાથ ઉપર કશું આવતું નથી. સરકારે સહાય જાહેર કરી છે, તેમાં પણ પાછી કન્ડિશન મૂકી છે કે જે લોકોએ જીએસટી નંબર હોય, જીએસટી ભરેલો હોય તેવા લોકોને સહાય મળવા પાત્ર થશે. હવે અમારા જેવા નાના વેપારીઓ પાસે જીએસટી નંબર હોતો નથી. અમારું એટલું ટર્નઓવર હોતું નથી કે અમારે જીએસટી ભરવો પડે. તો અમે જીએસટી નથી ભરેલો, જીએસટી નંબર જ નથી, તો અમને શું સહાય મળશે કે નહીં મળે તે સૌથી મોટો પ્રશ્ન છે. અત્યાર સુધી જ્યારથી પાણી ભરાયેલું છે ત્યારથી મને અહીંયા કોઈ બી કોર્પોરેશનનો કે સરકારી કોઈ અધિકારી દેખાણા નથી. અહીંયા પાણી બી અહીંયાથી સોસાયટીના બધા મેમ્બરોએ ભેગા થઈ અને ખાલી કરાવેલું છે જાતે પોતાના સ્વખર્ચે. તો અત્યાર સુધી તો હજુ સુધી કોઈ આવ્યું નથી. હવે સરકારની તરફથી આશા છે, કેમ કે ખબર નહીં હવે એ લોકો કઈ રીતના સર્વે કરશે, શું છે, કેમ કે હજુ સુધી તો કાયા નથી, તો કઈ રીતના આવશે એના ઉપર પણ હજુ સવાલ છે. વેપારીઓ માટે હવે સૌથી મોટો સવાલ એ છે કે સહાયની જાહેરાત કાગળ પર જ સીમિત રહેશે કે પછી વાસ્તવમાં અસરગ્રસ્તોને સમયસર રાહત મળશે. આગળ વધીએ તો આવતીકાલથી મુશળધાર વરસાદ માટે થઈ જજો તૈયાર. અમદાવાદમાં સાંબેલાધાર વરસાદની આગાહી. 31 મે અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી. આવતીકાલથી ગુજરાતમાં વધશે વરસાદ. અમદાવાદમાં ફરી વરસાદનું રેડ એલર્ટ. એક દિવસ બાદ અમદાવાદમાં રેડ એલર્ટ છે. સુરત, આણંદમાં પણ શુક્રવારે રેડ એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદ પડી શકે. શુક્રવારે 8 જિલ્લામાં રેડ એલર્ટ. શુક્રવારે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. શુક્રવારે 14 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ. 4 સિસ્ટમ સક્રિય હોવાથી મેઘો ભૂક્કા બોલાવશે. ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. રાજ્યમાં સરેરાશ 15 ઇંચ વરસાદ, સામાન્ય કરતા 5% વધુ વરસાદ પડ્યો. कल के लिए एक का दुक्का स्थान में हेवी रेनफॉल का वार्निंग, हेवी टू हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में. और डे 31 अगस्त को हेवी टू हेवी वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में. ડીપ ડિપ્રેશન છત્તીસગઢ આસપાસ પહોંચ્યું. 48 કલાક બાદ પણ હજુ મજબૂત સિસ્ટમ છે. ગુજરાત તરફથી દિશામાં આગળ વધી રહી છે ગતિ. મહારાષ્ટ્ર, ઓડિશામાં ભારે વરસાદ નોંધાયો. દર કલાકે 7 કિલોમીટર આગળ વધી રહી છે સિસ્ટમ. ગુજરાતમાં ધીમે ધીમે વધી શકે છે વરસાદની તીવ્રતા. કાલથી ગુજરાતમાં ફરી વેગ પકડી શકે વરસાદ. શુક્રવારે કેટલાક ઠેકાણે સાંબેલાધાર વરસાદ સંભવ છે. और फिर 1 अगस्त को वेरी हेवी ऑरेंज वार्निंग के साथ
हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में। सौराष्ट्र कच्छ के लिए डे 3, डे 4, 31 जुलाई एंड 1 अगस्त के लिए वेरी हेवी रेनफॉल प्लस हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड केसेस में। अभी आज जो येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है, इसमें है पंचमहल, दाहोद, माहीसागर और छोटा उदयपुर के लिए दिया गया है। और 30 जुलाई जो गुजरात रीजन में ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और येलो वार्निंग में पंचमहल, दाहोद, वडोदरा, बहरूच के लिए दिया गया है। डे 2 में 30 जुलाई सौराष्ट्र कच्छ में कोई वार्निंग नहीं है हेवी रेनफॉल की। डे 3 में 31 जुलाई इसमें जो रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, बहरूच, सूरत, दाल, तापी के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट और अमरेली। और येलो वार्निंग के साथ भावनगर, बोटाड को वेरी हेवी रेनफॉल का भावनगर, बोटाड भी है। और बाकी डिस्ट्रिक्ट हेवी